जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે ભણીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો। હવે ચેપ્ટર નંબર 4 ની આપણે વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે રિવિઝનના કેટલાક પ્રશ્નો ચોથા ચેપ્ટરમાં જોયા હતા, જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરતા હતા। હવે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે ચેપ્ટર નંબર 4 માં, તો ચેપ્ટર નંબર 4 માં સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે ગયા લેક્ચરમાં કયા કયા પ્રશ્નો જોયા હતા રિવિઝનમાં। तो एक भारत में वेदों केटला छे अने कया कया समजाओ, એટલે કે વેદો વાળા પ્રશ્નનો અભ્યાસ કર્યો હતો। બીજો પ્રશ્ન આપણે જોયો હતો તક્ષશિલા વિદ્યાપીઠ વિશે। તક્ષશિલા વિદ્યાપીઠ વિશે આપણે માહિતી મેળવી હતી, એટલે કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો। આ પ્રશ્નનો અભ્યાસ આપણે ગયા લેક્ચરમાં કર્યો હતો। હવે આ લેક્ચરમાં આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું, જેમાં સ્વાધ્યાયમાં ત્રીજો પ્રશ્ન આપણે આયા હતા, જેમાં સવિસ્તર ઉત્તર આપો। એમાં ત્રીજો પ્રશ્ન આપણે જોયો હતો કે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો। મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો ત્રીજો પ્રશ્ન છે। હવે મધ્યકાલીન સાહિત્ય જે છે એ પ્રશ્ન તમે જુઓ તો ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 32-33 એમાં તમારે આ આખો પ્રશ્ન જે છે એ તમારે તૈયાર કરવાનો છે કે મધ્યકાલીન સાહિત્યમાં જેટલા પણ આપણા સાહિત્ય જે છે એમાં તમે ટોપિક આખો વાંચશો તો જેમાં गुजराती साहित्य आवशे, हिंदी साहित्य, संस्कृत साहित्य, પછી કયા કયા સાહિત્યકારો ભારતમાં થઈ ગયા જેમણે કયા કયા સાહિત્યને લગતા ગ્રંથો લખ્યા છે। સંસ્કૃત, ગુજરાતી, હિન્દી સાહિત્ય, ઉર્દુ, તામિલ, આ બધા જ સાહિત્ય વિશે માહિતી તમારે મધ્યકાલીન સાહિત્યમાં લખવાનું છે। કે આખો પ્રશ્ન જેમ કે ગુજરાતી સાહિત્ય વિશે લખો, આપણા ગ્રંથો વિશે માહિતી પણ તમારે મધ્યકાલીન સાહિત્યમાં આપવાની છે, જેમાં રામાયણ મહાભારત વિશેની માહિતી આપેલી છે। રામાયણ અને મહાભારત વિશેની માહિતી આપેલી છે। હવે મધ્યકાલીન સાહિત્યમાંથી પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે કે જે રામાયણ અને મહાભારતનો પરિચય, તમારે રામાયણ અને મહાભારત વિશે પણ આપેલું છે કે એ પ્રશ્ન પણ પૂછાતો હોય છે। એ પ્રશ્ન શામાંથી પૂછાય છે? મધ્યકાલીન સાહિત્યમાંથી। એટલે તમે આ પ્રશ્ન જે તૈયાર કરશો મધ્યકાલીન સાહિત્ય, એ મધ્યકાલીન સાહિત્યમાં રામાયણ અને મહાભારત વિશે નોંધ લખો, એ પ્રશ્ન તમારે મધ્યકાલીન સાહિત્યમાં આવશે। મેં તમને કીધું એ પ્રમાણે આખો પ્રશ્ન જે છે એમાં તમારે ગુજરાતી સાહિત્ય, હિન્દી સાહિત્ય, તામિલ, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી સાહિત્યકારો, હિન્દી સાહિત્યકારો, સંસ્કૃત સાહિત્યકારો, આ તમામ વિશે માહિતી તમારે મધ્યકાલીન સાહિત્યવાળા આખા પ્રશ્નમાં તમારે લખવાનું છે। બધું જ વાંચો લાઈન ટુ લાઈન, આખો પ્રશ્ન વિસ્તારથી આપેલો છે પેજ નંબર 32 અને 33, પેજ નંબર 32 અને 33 ઉપર મેં તમને કીધું છે એ પ્રમાણે તમારે આખો પ્રશ્ન જે છે એ લખવાનો છે। એમાં ખાસ એક પ્રશ્ન આવે છે, ધ્યાન આપજો, રામાયણ અને મહાભારત વાળો પ્રશ્ન જે મધ્યકાલીન સાહિત્યમાંથી જ આવશે। હવે જો મધ્યકાલીન સાહિત્ય પ્રશ્નની તો મેં તમને ચર્ચા કરી કે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે ટેક્સ્ટ બુકમાંથી પેજ નંબર 32 અને 33। એ પછી આગળ જે પ્રશ્ન મેં લખેલો છે પ્રશ્ન જોઈએ કે મુદ્દાસર ઉત્તર આપો। હવે પરીક્ષામાં તમારે વિદ્યાપીઠો પૂછાય। હવે લાસ્ટ એક્ઝામની આપણે વાત કરીએ કે લાસ્ટ બોર્ડની પરીક્ષાની આપણે વાત કરીએ તો એમાં નાલંદા વિદ્યાપીઠ વિશે પૂછાયેલો છે। કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠ। એ પણ ફોટો આપ્યો હતો અને એના ઉપરથી તમારે નાલંદા વિદ્યાપીઠ લખવાની હતી। એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફોટો જોઈને ઓળખી નતા શકે કેમ કે ટેક્સ્ટ બુકમાં નાલંદા વિદ્યાપીઠનો ફોટો આપેલો છે। એ જ ફોટો જેમ ચિત્ર આધારિત પ્રશ્નો આવે એ જ રીતે એ ફોટો પેપરમાં આપ્યો હતો અને વિદ્યાપીઠ તમારે ઓળખવાની અને એને સમજાવવાની। તો ઘણા વિદ્યાર્થીઓ તક્ષશિલા લખીને આવ્યા હતા। નાલંદા વિદ્યાપીઠ પ્રશ્ન તૈયાર કર્યો હતો એ લોકોએ, છતાં પણ એ લોકો તક્ષશિલા લખીને આવ્યા હતા। કેમ કે લોકોને જે વિદ્યાપીઠ આપેલી હતી એ લોકો ઓળખી શક્યા નહોતા। તમારે ખાસ ચિત્ર આધારિત પ્રશ્ન પણ આવે છે બોર્ડની પરીક્ષામાં, એટલે ટેક્સ્ટ બુકમાં તમે વાંચો છો તેમાં તમામ બાબતો તમારે ધ્યાન આપવાની છે કે અમુક બાબતે ટેક્સ્ટ બુકમાં જો તમે ટોપિક પૂરો થાય છે તો ગુલાબી અક્ષરથી આપેલા છે કે આટલું જાણો આટલું કરો, પછી ફોટો આપેલો હોય એની બાજુમાં માહિતી આપી હોય, એ બધી જ બાબતો તમારે ધ્યાનથી તૈયાર કરવાની છે। જે વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે એ લોકોએ તો ચોપડીમાંથી લાઈન ટુ લાઈન કશું જ બાકી રાખવાનું નથી। હવે ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાતો પરીક્ષામાં, ટેક્સ્ટ બુકની બહારનું તો કશું આવવાનું છે નહીં।
તમારી ટેક્સ્ટબુકમાં મેં તમને કીધું નાની નાની બાબતોને એ લોકો ધ્યાનમાં દોરવામાં આવે છે. હવે જોઈએ આગળ આપણે કે બીજો પ્રશ્ન છે મુદ્દાસર ઉત્તર આપો, જેમાં વૈભવ વિદ્યાપીઠ, આપણે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી મેળવી. વૈભવ વિદ્યાપીઠ વિશે જોઈએ તો વૈભવ વિદ્યાપીઠ પેજ નંબર 35 ઉપર જો પરીક્ષામાં વિદ્યાપીઠ પૂછાય, મેં તમને કીધું એ પ્રમાણે નાલંદા પૂછાઈ ગયું છે હમણાં, ફરીથી પણ પૂછાઈ શકે નાલંદા. જો નાલંદા ના પૂછાય તો તક્ષશિલા વિદ્યાપીઠ પૂછાય, વૈભવ વિદ્યાપીઠ પૂછાય, વારાણસી भी પૂછાઈ શકે. એ સિવાય બીજો એક પ્રશ્ન આપેલો છે એ છે વેદો કેટલા છે અને કયા કયા. આમાંથી એક પ્રશ્ન તો કમ્પલસરી આમાંથી જ પૂછાશે. હું તમને કહું દર વખતે કે વેદો પૂછાય, જો વેદો ના પૂછાય તો વિદ્યાપીઠ પૂછાય. તમારે જે 4 વિદ્યાપીઠો જે આપેલી છે એ 4 વિદ્યાપીઠો તો તૈયાર કરવાની જ છે અને સ્વાધ્યાયમાં પણ આપી દીધી છે. એક વિદ્યાપીઠ તો આવવાનું છે 100%. જો વિદ્યાપીઠ નથી આવતી તો તમારે વેદો કેટલા છે અને કયા કયા પ્રશ્ન આવશે. ટૂંકમાં આ પાઠમાંથી મેં તમને કીધું પ્રમાણે તમારે આટલા પ્રશ્નો તો તૈયાર કરવાના જ છે કે આ પાઠના જે માર્ક્સ છે એ માર્ક્સ ચેપ્ટરમાંથી ક્યાંય જવા જોઈએ નહીં. જોઈએ આપણે પહેલો પ્રશ્ન મુદ્દાસરમાં વૈભવ વિદ્યાપીઠ વિશે માહિતી આપો. પેજ નંબર 35 ઉપર જુઓ. ચલો ટેક્સ્ટ બુકમાં વૈભવ વિદ્યાપીઠ તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર કે વૈભવ ને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલિક શાસકો અને નાગરિકોનો મોટો ફાળો રહ્યો છે. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું એક પ્રસિદ્ધ વિદ્યાધામ કે વૈભવ વિશાળ એક અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે જાણીતું કે મૈત્રક વંશના શાસકો જે છે અને ત્યાંના નાગરિકો જે છે એનો વિશિષ્ટ ફાળો રહ્યો છે આ વિદ્યાપીઠ માટે. 7મી સદીમાં વિદ્યાર્થીઓ અહીંયા રહેતા, એટલે કે ત્યાં આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે ગુરુના આશ્રમમાં રહીને જ. તો વૈભવ ત્યારે બૌદ્ધ મતના હિમાયતનું એક કેન્દ્ર કે 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાઓ કે સ્થિરમતી અને ગુણમતી વૈભવના અગ્રણી આચાર્ય હતા. સ્થિરમતી અને ગુણમતી દૂર દૂરના ગંગા અને યમુનાના મેદાનના વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. દૂર દૂર ગંગા યમુનાના મેદાનના વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીંયા વૈભવ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા. ચીની પ્રવાસી જે છે એનું નામ આપ્યું છે ઇત્સિંગે. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે એને જણાવ્યું છે કે વૈભવ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરે છે, કે એને ટક્કર આપે છે. આપણી ભાષામાં કહીએ તો જે પ્રસિદ્ધ વિદ્યાપીઠ છે નાલંદા એની સાથે સરખામણી કરી છે વૈભવ વિદ્યાપીઠની. વૈભવ એક રાજધાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બંદર પણ, એક રાજધાની પણ હતી અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ઈસવીસન 480 થી 775 સુધીનો સમયગાળો આપેલો છે, જ્યારે વૈભવના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ જે છે એ બૌદ્ધ નહોતા, સનાતની હતા, છતાં પણ આ સંસ્થાને તેઓ શું કરતા હતા? મદદ કરતા હતા. ઈસવીસન 775 માં જ્યારે આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો, જે શરૂઆતમાં મેં તમને કીધું મૈત્રકો શું થઈ ગયા? પરાજિત થઈ ગયા. આરબોના આક્રમણ વખતે મૈત્રકો પરાજિત થઈ ગયા. ત્યારથી લઈ વિદ્યાપીઠ શું થઈ ગઈ? બંધ પડી ગઈ. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવેલા છે. પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવેલા છે. વિદ્વાનો રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારોને શું કરતા હતા? પ્રાપ્ત કરતા હતા. ઈસવીસન 775 માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા. મેં તમને કીધું એ પ્રમાણે એ વખતથી વિદ્યાપીઠ બંધ થઈ ગઈ હતી.
આગળ જોઈએ કે આ જાણીતી વિદ્યાપીઠ જે એક જ્ઞાનની આરાધના તેમજ તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે આખા ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત આખા વિશ્વમાં શું થઈ ગઈ? પ્રસિદ્ધ બની ગઈ. ભારતમાં જ નહીં આખા વિશ્વમાં આ વિદ્યાપીઠ પ્રસિદ્ધ બની ગઈ. આ વિદ્યાપીઠમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. વલભી વિદ્યાપીઠમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે સાચા અર્થમાં તો એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ બની ગઈ. દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા તો એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ બની ગઈ હતી વલભી વિદ્યાપીઠ. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ આપવામાં આવતું. આ બધી જ વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી જ હકીકતે સમાજની પણ એક વિદ્યા પ્રત્યેની પ્રીતિ એટલે કે નિષ્ઠા દર્શાવે છે. વિદ્યા માટે પ્રસિદ્ધ રાજા મહારાજાઓ શું કરતા હતા? વિદ્યાપીઠમાં દાન કરતા હતા, જેના ઉપર આખી વિદ્યાપીઠ ચાલતી હતી. આમ ભારતીય વિદ્યા અને કલાઓ અંગેનું જ્ઞાન વિજ્ઞાન એક શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત જે યુનિવર્સિટીઓ સાથે સરખાવવામાં આવી છે વિદ્યાપીઠોને. અત્યારે આપણે જે યુનિવર્સિટીઓ કહીએ છીએ એવી જ રીતે આ વિદ્યાપીઠોને શું યુનિવર્સિટીઓ સાથે સરખાવી છે. અહીંયા વલભી વિદ્યાપીઠ વાળો પ્રશ્ન જે છે એ પૂરો થાય છે. એટલે તમારે વલભી વિદ્યાપીઠ પણ પ્રશ્ન તૈયાર કરવાનો છે. એના પછી બીજો પ્રશ્ન છે નાલંદા વિદ્યાપીઠની માહિતી આપો. નાલંદા વિદ્યાપીઠની માહિતી આપો. મુદ્દાસરમાં બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો. નાલંદા વિદ્યાપીઠ શરૂઆતમાં સૌપ્રથમ આપેલી છે આ વિદ્યાપીઠ. તો સૌથી પહેલા તો તમારે જણાવવાનું છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે તમે લખો છો તો સૌથી પહેલા તો નાલંદા વિદ્યાપીઠ જે છે ક્યાં આવેલી છે એના વિશે તમારે મુદ્દો લખવાનો છે. કઈ જગ્યાએ આ વિદ્યાપીઠ આવેલી છે તે. તો આ વિદ્યાપીઠ જે છે એટલે કે નાલંદા વિદ્યાપીઠ જે છે એ બિહારના પટના જિલ્લાના બડગાંવમાં નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદા વિદ્યાપીઠનું શું છે? ખૂબ જ એટલે કે ઘણું બધું મહત્વ છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થકળ બન્યું. મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જે છે નાલંદાનું એક જૈન તીર્થકળ પણ બન્યું છે. જૈન તીર્થ બન્યું છે. 5મી સદીમાં કુમારગુપ્તે પણ અહીંયા એક વિહાર બંધાવેલ છે. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. મહાવીર સ્વામી અને કુમારગુપ્ત પછી આખી વિદ્યાપીઠ જે છે ખૂબ જ પ્રસિદ્ધ બની ગઈ. ત્યાર પછી હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો જે છે અહીંયાથી પ્રાપ્ત થયા છે. નાલંદા જે છે એક વિશ્વવિદ્યાલય છે. નાલંદા એક વિશ્વવિદ્યાલય હતું એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ, ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. દેશ વિદેશમાંથી અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીંયા અભ્યાસ કરવા માટે આવેલ. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયમાં માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં પણ ખંડેરોમાં ફરતા ફરતા પણ આપણને આપણા દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી દેખાય છે. તમે વિદ્યાપીઠનો અભ્યાસ કરો કે ત્યારે તમે જુઓ તો આખા ભારતીય સંસ્કૃતિની આખી નજર આ વિદ્યાપીઠમાં જોઈ શકાય છે. એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવે. નાલંદા વિદ્યાપીઠમાં ભણીને જે વિદ્યાર્થી બહાર નીકળે છે એ વિદ્યાર્થીને આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ જે છે એ શિક્ષણમાં સર્વોત્તમ સ્થાન ધરાવતું. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ જે છે એ શિક્ષણમાં સર્વોત્તમ સ્થાન ધરાવતું હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથો પણ એટલે કે ગ્રંથાલયો પણ હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી વિદ્યાપીઠોમાં અભ્યાસ કરવા માટે આવતા. એક તક્ષશિલામાં પણ
અને નાલંદામાં પણ દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા, કેમ કે વિશિષ્ટ ગ્રંથાલયો જ્યાં અલગ અલગ સાહિત્યને લગતા બધા જ પુસ્તકો કે બધા જ બાબતોનો અભ્યાસ તમને આ વિદ્યાપીઠમાંથી મળી રહે. આમાંનો માત્ર યુએન સ્વાંગ, ખાસ યાદ રાખજો, યુએન સ્વાંગ જે છે તેણે 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીનમાં લઈ ગયો. યુએન સ્વાંગ જે છે એ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીનમાં લઈ ગયો. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી ત્યારે મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. જેમ કે આપણે ક્લાસરૂમ જે છે એને આપણે ખંડ કહી શકાય. એ વખતે 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટે મઠો બનાવવામાં આવેલા. મઠો એટલે શું? વિદ્યાર્થીઓને રહેવા માટે, જેમ આપણે હોસ્ટેલ હોય એ જ રીતે ત્યાં વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો બનાવવામાં આવતો. વિદ્યાપીઠના નિર્વાહ માટે અનેક ગામોને દાન કરવામાં આવેલા. ગામની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન મળતું, વિનામૂલ્યે વસ્ત્રો પૂરા પાડવામાં આવતા. અહીંયાથી ગ્રંથાલયનો જે વિસ્તાર જે છે જેને નામ આપવામાં આવ્યું છે ધર્મગંજ, ગ્રંથાલયવાળો આખો વિસ્તાર કે જેને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠ જે છે એ સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતી થઈ. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ જે છે એ સમગ્ર વિશ્વમાં શું થઈ ગઈ? સુપ્રસિદ્ધ થઈ ગઈ. પછીનો પ્રશ્ન જે છે ક્વેશ્ચન નંબર 3, ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન જે લખેલો છે એ પ્રશ્ન આપણે આગળ આવી ગયો. કયો પ્રશ્ન? વેદો કેટલા છે અને કયા કયા? કયો પ્રશ્ન છે? વેદો કેટલા છે અને કયા કયા? તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે. યજુર્વેદ વિશે સમજૂતી આપો. આપણે ત્રણ વેદો વાળો પ્રશ્ન જોયા, એમાં જે યજુર્વેદ વિશે આપણે જે સમજ્યા છીએ એ તમારે આન્સર સ્વાધ્યાયમાં જે ટૂંકમાં ઉત્તર આપવાનો પ્રશ્ન યજુર્વેદ વાળો જે છે એ તમારો પહેલો આન્સર જે છે વેદોમાં. ફરીથી આપણે જોઈ લઈએ કે વેદોમાં આપણે જે સમજ્યા હતા યજુર્વેદ વિશે, તો યજુર્વેદ કે જેને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે, યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય સ્વરૂપે પણ છે અને પદ્ય સ્વરૂપે પણ જોવા મળે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને તમામ પ્રકારની વિધિઓ, યજ્ઞમાં જે વિધિ કરવામાં આવે છે તમામ પ્રકારની વિધિનું વર્ણન યજુર્વેદમાં આપવામાં આવેલું છે. ત્યાર પછી એ જ રીતે બીજો પ્રશ્ન આપેલો છે અથર્વવેદમાં કઈ કઈ માહિતી આપવામાં આવી છે. જો તમે વેદો વાળો પ્રશ્ન તૈયાર કર્યો હશે તો તમને યજુર્વેદ પણ આવડશે અને અથર્વવેદ પણ આવડશે. અથર્વવેદમાં કઈ કઈ માહિતી આપવામાં આવી છે? અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. બસ આટલું લખવાનું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવેલ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કયો છે કે શ્રીમદ ભાગવત ગીતામાં કયા કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? સ્વાધ્યાયમાં છેલ્લો પ્રશ્ન, શ્રીમદ ભાગવત ગીતામાં કયા કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો શ્રીમદ ભાગવત ગીતામાં મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો બતાવેલ છે. મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગોનું વિવેચન છે કે જેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનું વિવેચન શ્રીમદ ભાગવત ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનું વિવેચન આ શ્રીમદ ભાગવત ગીતાના દાર્શનિક સિદ્ધાંતોમાં કરવામાં આવેલું છે. અહીંયા તમારા જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારા અહીંયા પૂરા થાય છે. એટલે ટોટલી મેં તમને કીધું એ પ્રમાણે ખાસ કે આ ચેપ્ટરમાંથી મેં તમને કીધું એક તો વિદ્યાપીઠ પૂછાશે, જો વિદ્યાપીઠ ના પૂછાય તો વેદો પૂછાશે.
4 વિદ્યાપીઠો તૈયાર કરવાની છે અને આખો વેદો વાળો પ્રશ્ન. જો તમે વેદો વાળો પ્રશ્ન કરો છો તો તમારે ટૂંકમાં ઉત્તરમાં જે ગમે તે વેદ પૂછાય તમને આવડે, પણ વેદો વાળો આખો પ્રશ્ન તૈયાર કરવો પડે કે વેદો કેટલા છે, કયા કયા સમજૂતી આપો. એક આ પ્રશ્ન છે. અને જે વિદ્યાપીઠો આપેલી છે જેમાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, આ વિદ્યાપીઠો જે આપેલી છે એ વિદ્યાપીઠો તૈયાર કરવાની છે. એમાંથી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. એટલે ટોટલ આ લેક્ચરમાં આપણે કયા કયા પ્રશ્નો જોયા? પહેલું કે સવિસ્તર ઉત્તર આપો, એમાં મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. આ મધ્યકાલીન સાહિત્યમાં મેં તમને કીધું એ પ્રમાણે કે ટોટલી સાહિત્ય તમારે લેવાનું છે. એમાં ગુજરાતી સાહિત્ય પણ આવી જશે, સંસ્કૃત સાહિત્ય આવી જશે, હિન્દી સાહિત્ય આવી જશે, તમિલ સાહિત્ય પણ આવી જશે. બધા સાહિત્યકારો વિશે પણ માહિતી આપેલી છે. જેમાં એક પ્રશ્ન મેં તમને કીધો, કયો પ્રશ્ન કીધો? મધ્યકાલીન સાહિત્યમાં રામાયણ અને મહાભારત વિશે પરિચય આપો. આ પ્રશ્ન પણ તમારે મધ્યકાલીન સાહિત્યમાં આવશે. એટલે આમાં તમે એમ કે સાહેબ સ્વાધ્યાયમાં તો પણ આપેલો નથી, સ્વાધ્યાયમાં મધ્યકાલીન સાહિત્ય આપેલો છે એટલે એમાંથી જ રામાયણ મહાભારતનો પ્રશ્ન આવે છે. તમે મધ્યકાલીન સાહિત્ય વાળો જો આપણો પ્રશ્ન તૈયાર કરો તો તમને રામાયણ મહાભારત વિશે પૂછાય તો તમને આવડે. ત્યાર પછી જોઈએ મુદ્દાસર ઉત્તર આપવામાં આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે જોયું, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, આ પ્રશ્ન અભ્યાસ કરો. ત્યાર પછી ટૂંકમાં ઉત્તર આપવામાં યજુર્વેદ વિશે સમજૂતી આપો, અથર્વવેદમાં કઈ કઈ માહિતી આપવામાં આવી છે, શ્રીમદ ભાગવત ગીતામાં કયા કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવે છે. આટલા પ્રશ્નો જે છે આ તમામ પ્રશ્નોને તૈયાર કરાયા છે. તમામ પ્રશ્નો તમારે ફરીથી હોમવર્કમાં તમે સમાજ વિદ્યાની નોટબુકમાં તો તમે લખી નાખ્યું છે ચેપ્ટર, પરંતુ જે રિવિઝનના જે પ્રશ્નો આપે એ તમારે હોમવર્કમાં એટલે કે અલગ તમારી હોમવર્કની નોટબુકમાં કે તમે જો રિવિઝનની નોટબુક બનાવ્યો તો એમાં તમારે પ્રશ્નો લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે. હવે જોઈ લો મેં બોર્ડ પર જે પ્રશ્નો લખ્યા છે એક વખત નજર નાખો બધા પ્રશ્નો ઉપર. જોઈ લીધા તમામ પ્રશ્નો. હવે તમામ પ્રશ્નો સ્વાધ્યાયમાં પણ આપેલા જ છે એટલે મેં તમને જે પ્રશ્નો કીધા છે એ પ્રશ્નો તમારી હોમવર્કમાં લખવાના અને તૈયાર કરવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટરનું રિવિઝન કરીશું કે આગળના ચેપ્ટરના રિવિઝનના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.